નમસ્તે મિત્રો, તમારું મારી ચેનલમાં ધ એક્ઝામ ઓરેકલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે શરૂ કરી રહ્યા છીએ ઇકોનોમિક્સના 1000 MCQની મેરેથોન. આ સિરીઝમાં પાર્ટ 1 છે, જેમાં આપણે જોઈશું અર્થતંત્રના પરિચયના ટોપ 100 ક્વેશ્ચન્સ, જેમાં યુપીએસસી અને જીપીએસસી લેવલના પ્રશ્નો હશે. તો ચાલો સમય બગાડ્યા વગર શરૂ કરીએ. અર્થતંત્રના માળખાકીય પરિવર્તન બાબતે નીચેના વિધાનો તપાસો. કુટનેટ્સના સિદ્ધાંત મુજબ આર્થિક વિકાસ સાથે શરૂઆતમાં આવકની અસમાનતા વધે છે અને પછી ઘટે છે. ભારતનું અર્થતંત્ર દ્વિતીય ક્ષેત્રના પૂર્ણ વિકાસ વગર જ સીધું તૃતીય ક્ષેત્ર તરફ આગળ વધ્યું છે. નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? ચલો જોઈએ. તો વિધાન 1 અને 2 બંને સાચા છે. ભારતને ઘણીવાર સર્વિસ લીડ ગ્રોથ અર્થતંત્ર પણ કહેવામાં આવે છે, કારણ કે આપણે મેન્યુફેક્ચરિંગ કરતાં સર્વિસમાં વધુ ઝડપથી આગળ વધ્યા છીએ. જેનો આ જવાબ સાચો પડે એ મને કોમેન્ટમાં જણાવજો. આગળનો પ્રશ્ન જોઈએ હવે. કેપિટલ આઉટપુટ રેશિયો COR બાબતે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? તો COR ઉત્પાદનની એક વધારાની એકમ યુનિટ માટે જરૂરી મૂડીનું પ્રમાણ દર્શાવે છે. એટલે ઓછું CR હશે એટલે ઓછી મૂડી મળશે, એટલું જ વધુ ઉત્પાદન થશે, જે અર્થતંત્ર માટે સારું છે. પેરાડોક્સ ઓફ થ્રિફ્ટ કરકસરનો વિરોધાભાસનો ખ્યાલ કોણે આપ્યો હતો અને તે શું સૂચવે છે? તો JM કેન્સ વ્યક્તિગત બચાવ વધવાથી કુલ માંગ ઘટે છે, જે મંદી તરફ દોરી જાય છે. જ્યારે દરેક વ્યક્તિ પૈસા બચાવવા લાગે છે ત્યારે બજારમાં ખર્ચ ઘટે છે અને અર્થતંત્ર ધીમી ગતિ પડે છે. આ બધા જ અર્થતંત્રનો પરિચયના પ્રશ્નો છે. નીચેના પૈકી કયું સમાજવાદી અર્થતંત્રની લાક્ષણિકતા નથી? ઉત્પાદનના સાધનો પર સામુદાયિક કે રાજ્યની માલિકી, આર્થિક નિર્ણયો લેવા માટે કિંમતી મિકેનિઝમનો મુક્ત ઉપયોગ, સામાજિક કલ્યાણ મુખ્ય ઉદ્દેશ્ય હોય છે. તો જવાબ આવશે માત્ર 2. બીજું આ જે ઓપ્શન છે એ સાચું છે, કારણ કે પ્રાઇસ મિકેનિઝમ એ મૂડીવાદની લાક્ષણિકતા છે. સમાજવાદમાં સરકાર છે એ કિંમત નક્કી કરે છે. વી શેપ્ડ રિકવરી અને કે શેપ રિકવરી વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? તો વી શેપમાં અર્થતંત્ર ઝડપથી પાછું ફરે છે, જ્યારે કે શેપમાં અલગ અલગ ક્ષેત્રોમાં અસમાન રિકવરી જોવા મળે છે. કોરોના પછી ભારતનું અર્થતંત્ર કે શેપમાં હતું, એટલે કે ટેક કંપનીઓ વધી, પછી નાના નાના વેપારીઓ પાછળ રહી ગયા. ફેક્ટર કોસ્ટ અને માર્કેટ પ્રાઇસ વચ્ચેના તફાવત માટે કયું પરિબળ જવાબદાર છે? તો નેટ ઇનડાયરેક્ટ ટેક્સ એટલે NIT, ઇનડાયરેક્ટ ટેક્સીસ સબસિડીઝ. બજાર કિંમત શું થશે? તો કે સાધનની કિંમત પ્લસ પરોક્ષ વેરો એટલે ડેશ સબસિડી. ક્રિએટિવ ડિસ્ટ્રક્શન સર્જનાત્મકનો વિકાસનો આર્થિક ખ્યાલ કોણે આપ્યો હતો? તો જોસેફ શમ્પિયરે. આ ખ્યાલ મુજબ નવી ઇનોવેશન જૂની ટેકનોલોજી અને કંપનીઓનો નાશ કરીને અર્થતંત્રને આગળ વધારે છે. અર્થતંત્રમાં રોરેન્સબર્ગ અને લાઇન ઓફ પરફેક્ટ ઇક્વાલિટી વચ્ચેનું અંતર શું દર્શાવે છે? તો આવકની વહેંચણીમાં રહેલી અસમાનતાનું પ્રમાણ. આ અંતર જેટલું વધશે તેટલી આવકની અસમાનતા વધશે. ગ્રોસ નેશનલ હેપીનેસ ઇન્ડેક્સ અપાવનાર વિશ્વનો પ્રથમ દેશ કયો છે? તો ભૂતાન. તેમણે GDPના બદલે ખુશીનો વિકાસનો માપદંડનો ભૂતાને સૌપ્રથમ ગણ્યો છે. ઇનવિઝિબલ હેન્ડ અને ઇનવિઝિબલ ફીટ શબ્દો અર્થશાસ્ત્રમાં શું સૂચવે છે? તો બજારની શક્તિઓ અને પર્યાવરણીય પ્રદૂષણ જેવી નકારાત્મક અસરો. ઇનવિઝિબલ હેન્ડ બજારને ચલાવે છે, પણ ઇનવિઝિબલ ફીલ્ડ પર્યાવરણને નુકસાન કરે છે, જે દેખાતું નથી. ગિફિન વસ્તુઓ બાબતે નીચેનામાંથી વિધાનો પર વિચાર કરો. ગિફિન વસ્તુઓ માટે માંગનો નિયમ લાગુ પડતો નથી. જ્યારે આવી વસ્તુઓ કિંમત વધે છે ત્યારે તેની માંગ પણ વધે છે. ગિફિન વસ્તુઓ હંમેશા હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ હોય છે. ઉપર પૈકી કયા વિધાનો સાચા છે? તો આપેલા ઉપર તમામ 1, 2, 3.
ગિફિન વસ્તુઓમાં અપવાદરૂપ છે કે જ્યાં કિંમત વધતા ગરીબ લોકો અન્ય મોંઘી વસ્તુઓ છોડીને આ જ વસ્તુ વધુ ખરીદે છે. ફ્લિપ્સ વર્ક અર્થતંત્રના કયા બે ચલો વચ્ચેનો સંબંધ દર્શાવે છે? તો બેરોજગારી અને ફુગાવો. સામાન્ય રીતે ફુગાવો વધે છે ત્યારે બેરોજગારી ઘટે છે ટૂંકા ગાળામાં, જો આ વક્ર દ્વારા વ્યક્ત થાય છે. ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ ક્યારે જોવા મળે છે? જ્યારે સરકાર વધુ પડતો ખર્ચ કરે અને ખાનગી ક્ષેત્ર માટે લોન લેવાના નાણાં ઓછા બચે. સરકાર વધુ લોન લે તો વ્યાજ દર પણ વધશે અને ખાનગી રોકાણ પણ ઘટે છે. નીચેના વિધાનો પૈકી કયું ગીગ ઇકોનોમીને શ્રેષ્ઠ રીતે વ્યાખ્યાયિત કરે છે? તે કાયમી રોજગારીના બદલે ટૂંકા ગાળાના કોન્ટ્રાક્ટ પર આધારિત છે. તેમાં કામદારો અને સંસ્થા વચ્ચે પરંપરાગત માલિક નોકરનો સંબંધ હોતો નથી. ભારતમાં ડિજિટલ પ્લેટફોર્મ્સ જેમ કે ઓલા, ઉબર અને ઝોમેટો આના મુખ્ય ઉદાહરણો છે. તો કયા છે સાચો વિકલ્પ? તો ઉપર આપેલ તમામ, એટલે 1, 2, 3 તમામ. આ આધુનિક અર્થતંત્રનો ઉભરતો ભાગ છે. બહાર નીકળવાની સમસ્યા ભારતીય અર્થતંત્રના સંદર્ભમાં શું સૂચવે છે? કોટ કરતી કંપનીઓને બંધ કરવામાં આવતી મુશ્કેલી અને જટિલ મર્યાદાઓ. ઇકોનોમિક સર્વેમાં ચક્રવ્યૂહ ચેલેન્જ તરીકે પણ આનો ઉલ્લેખ થયેલો છે. ગ્રોસ વેલ્યુ એડેડ એટલે જીવીએ અને જીડીપી વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? તો જીડીપી જીવીએ પ્લસ પરોક્ષ વેરા ડેશ સબસિડી. જીવીએ એટલે ઉત્પાદકનું બાજુ ચિત્ર આપે છે, જ્યારે જીડીપી એટલે ગ્રાહક બાજુનું. નીચેનામાંથી કયું પરિબળ તૃતીય ક્ષેત્રની વૃદ્ધિ માટે જવાબદાર નથી? તો કૃષિમાં યાંત્રિકીકરણ એટલે મિકેનાઇઝેશન. કુલ કૃષિ છે યાંત્રિકરણ એ પ્રાથમિક અને દ્વિતીય ક્ષેત્ર સાથે વધુ રીતે સંકળાયેલ છે. સર્ક્યુલર ઇકોનોમીના સંદર્ભમાં આરના સિદ્ધાંતો નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો રિપ્લેસ એટલે બદલી નાખવું. કચરા મુક્ત અર્થતંત્ર માટે પ્રથમ આર મુખ્ય છે. યુનિવર્સલ બેઝિક ઇન્કમના મુખ્ય 3 ઘટકો કયા છે? તો ઓપ્શન નંબર બી સાચો છે. સાર્વત્રિકતા, બિનશરતી અને એજન્સી. યુબીઆઈ એટલે દરેક નાગરિકને કોઈપણ શરત વગરની મળતી ન્યૂનતમ આવક છે. હ્યુમન કેપિટલમાં મૂડીરોકાણ એટલે નીચેનામાંથી શું? શિક્ષણ અને તાલીમનો પાછળનો ખર્ચ, સ્વાસ્થ્ય સુધારાઓ પાછળનો ખર્ચ, આધુનિક મશીનની ખરીદી. તો સાચો વિકલ્પ પસંદ કરો. તો માત્ર 1 અને 2. મશીનરી એ ફિઝિકલ કેપિટલ એટલે ભૌતિક મૂડી છે, માનવની મૂડી નથી. મિડલ ઇન્કમ ટ્રેપમાંથી બહાર નીકળવા માટે દેશને કયા ક્ષેત્રમાં સુધારા કરવા જોઈએ? ઇનોવેશન, ટેકનોલોજી અને કુશળ માનવબળનો વિકાસ. ઉચ્ચ આવક ધરાવતો દેશ બનવા માટે જ્ઞાન આધારિત અર્થતંત્ર અનિવાર્ય છે. નીચેનામાંથી કયો ઇન્ડેક્સ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા બહાર પાડવામાં આવે છે? તો ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ. એ રિપોર્ટ છે WEF દ્વારા જાહેર થાય છે. અર્થશાસ્ત્રના પિતા એડમ સ્મિથે કયા પ્રકારના અર્થતંત્રની હિમાયત કરી હતી? જેમાં બજાર મુક્ત હોય. મુક્ત બજાર અને ખાનગી મિલકત એ એમના પાયાના વિચારો હતા, અથવા એમનો વિચારોનો પાયો હતો. લોરેન્સ વક્ર દ્વારા નીચેનામાંથી શું જાણી શકાય છે? આવક અને સંપત્તિની વહેંચણીમાં રહેલી અસમાનતા. આ વક્ર જેટલો સીધો તેટલી સમાનતા વધુ. ડિમોન્સ્ટ્રેશન્સ ઇફેક્ટ પ્રદર્શન અસરોનો અર્થશાસ્ત્રમાં શું અર્થ થાય છે? તો અન્ય લોકોએ દેશોના વપરાશની પદ્ધતિ જોઈને તેમના વપરાશમાં ફેરફાર કરો. એટલે વિકસતા જે દેશો છે, લોકો વિકસતા દેશોની જીવનશૈલીઓની નકલ કરે છે તેમ કહેવામાં આવે છે. મધ્યમ આવક જાળના સંદર્ભમાં નીચેના વિધાનો પર વિચાર કરો.
આ એક એવી સ્થિતિ છે જેમાં દેશ મધ્યમ આવકે સ્તરે પહોંચ્યા પછી લાંબા સમય સુધી સ્થગિત થઈ જાય છે. તે મુખ્યત્વે ઉત્પાદકમાં ઘટાડો અને વધતી જતી મજૂરી કિંમતોને કારણે ઉદ્ભવે છે. દક્ષિણ કોરિયા આ જાળમાંથી બહાર નીકળવામાં સફળ રહેલા દેશોનું એક ઉદાહરણ છે. ઉપરના પૈકી કયા વિધાનો સાચા છે? 1, 2, 3 તમામ. ભારત અત્યારે આ જાળમાં ન ફસાય તે માટે મેક ઇન ઇન્ડિયા અને ઇનોવેશન પર ભાર મૂકી રહ્યું છે. સર્જનાત્મક વિકાસનો ખ્યાલ શું સૂચવે છે? નવી ટેકનોલોજી દ્વારા જૂની પદ્ધતિઓ અને બજારોનું સ્થાન લેવું જે આર્થિક વિકાસ તરફ દોરી જાય છે. જોસેફ સ્મિટરના મતે આ પ્રક્રિયા મૂડીવાદનું અનિવાર્ય અંગ છે. અર્થતંત્રના ક્વિનરી ક્ષેત્ર બાબતે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? તેમાં ઉચ્ચ સ્તરીય નિર્ણય લેવાની પ્રક્રિયા અને નીતિ ઘડતરનો સમાવેશ થાય છે. સીઈઓ છે, સરકારી મંત્રીઓ અને વૈજ્ઞાનિકો આ ક્ષેત્રના ભાગો છે. પેરાડોક્સ ઓફ પ્લેન્ટી અથવા ડચ ડિઝીઝ શબ્દ અર્થતંત્રમાં ક્યારે વપરાય છે? તો જ્યારે દેશમાં કુદરતી સંસાધનો જેમ કે તેલ મળવાથી અન્ય ક્ષેત્રો મેન્યુફેક્ચરિંગ નબળા પડે, એટલે કુદરતી સંપત્તિ વધવાથી ચલણ મોંઘું થાય છે અને નિકાસની ઘટવા લાગે છે. માલ્થુસિયન થિયરી મુજબ વસ્તી અને ખોરાક પુરવઠા વચ્ચેનો સંબંધ કેવો છે? તો વસ્તી ભૌમિતિક શ્રેણીમાં આવે છે અને ખોરાક ગાણિતિક શ્રેણીમાં વધે છે. આ થિયરી મુજબ ભવિષ્યમાં વસ્તી વિસ્ફોટ અને ભૂખમરો આવવાની શક્યતા છે. કેપિટલ આઉટપુટ રેશિયોમાં ઘટાડો શું સૂચવે છે? તો અર્થતંત્રની ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં સુધારો. ઓછી મૂડીમાં વધુ ઉત્પાદન એ કાર્યક્ષમતાનું પ્રતીક છે. ગ્રીન અર્થતંત્ર નીચેનામાંથી કયા પરિબળ પર સૌથી ઓછો ભાર મૂકવામાં આવે છે? તો અશ્મિભૂત ઇંધણનો વધુ ઉપયોગ. ગ્રીન ઇકોનોમી અશ્મિભૂત ઇંધણનો ત્યાગ કરવાની વાત કરે છે. નીચેનામાંથી કઈ સ્થિતિ મંદીને શ્રેષ્ઠ રીતે વ્યાખ્યાયિત કરે છે? તો સતત બેકવાટર 6 મહિના સુધી જીડીપીમાં નકારાત્મક વૃદ્ધિ થવી. ટેકનિકલ રીતે નકારાત્મક જીડીપીની વૃદ્ધિ એ મંદીની નિશાની છે. ઓપોર્ચ્યુનિટી કોસ્ટનો ખ્યાલ નીચેનામાંથી કઈ સમસ્યાના કારણે ઉદ્ભવે છે? તો સંસાધનોની અછત. સંસાધનોની મર્યાદિત હોવાથી આપણે એક વિકલ્પ પસંદ કરવા માટે બીજો વિકલ્પ જતો કરવો પડે છે. ગ્રીની કોએફિશિયન્ટનું મૂલ્ય 0 હોય તો તે શું સૂચવે છે? સંપૂર્ણ સમાનતા. દરેક પાસે સમાન આવક. 0 એટલે સંપૂર્ણ સમાનતા અને 1 એટલે સંપૂર્ણ અસમાનતા. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ HDI ગણવા માટે કયા વર્ષને પાયા તરીકે લેવામાં આવે છે? તો 1990. કારણ કે પાકિસ્તાની અર્થશાસ્ત્રી મહબૂબ ઉલ હક દ્વારા 1990માં આ ઇન્ડેક્સ શરૂ કરાયો હતો. લોરેન્સ વક્ર ક્યારે લાઇન ઓફ પરફેક્ટ ઇક્વિલિટીને છેદી શકે છે? તો હા, જો દેશમાં બધાની આવક સમાન હોય ત્યારે. સૈદ્ધાંતિક રીતે જો આવક બધાની સમાન થાય તો રેખા છે એ સીધી બની જાય છે. આગળ જોઈએ ડેમોન્સ્ટ્રેશન ઇફેક્ટ સૌથી વધુ કયા દેશોમાં જોવા મળે છે? અલ્પ વિકસિત કે વિકાસશીલ દેશોમાં. ગરીબ રાષ્ટ્રોના લોકો અમીર રાષ્ટ્રોની નકલ કરે તેને આ કહેવામાં આવે છે. કમાન્ડ ઇકોનોમી આદેશાત્મક અર્થતંત્રની મર્યાદા કઈ છે? તો ગ્રાહકોની પસંદગી અવગણના એ અમલદારશાહી. આમાં સરકાર નક્કી કરે છે તે ચીજવસ્તુઓ બને છે. ટેરિટરી સેક્ટર સેવા ક્ષેત્રમાં ભારતની નિકાસમાં સૌથી મોટો હિસ્સો કોનો છે? તો સોફ્ટવેર અને આઈટી સેવાઓ. ભારત હવે છે આઈટી હબ તરીકે જાણીતું થયું છે. લેઝેસ ફેર શબ્દ મૂળ કઈ ભાષાનો છે અને તેનો અર્થ શું થાય છે? ફ્રેન્ચ. તેમને કરવા દો, સરકારી હસ્તક્ષેપ વગર. મુક્ત બજાર માટે આ શબ્દ વપરાય છે. ઇનવિઝિબલ હેન્ડ થિયરી મુજબ બજારમાં સંતુલન કેવી રીતે જળવાય છે? તો
તો લોકોના સ્વાર્થ અને સ્પર્ધાથી. એડમના સ્મિથના મુજબ દરેકનો સ્વાર્થ જ બજારનો કાર્યક્ષમ બનાવે છે. આપણે ટોટલ 1000 MCQ અર્થતંત્રના પરિચયના જ કરીશું. દરેક ટોપિકના 1000 MCQ કરશો એટલે તમારે આ ટોપિક તો તમારે આ જો 1000 MCQ કરે ને તો તમે સમજી લેજો તમારો આ ટોપિક આ ચેપ્ટર તમારો ક્લિયર જ થઈ જશે. જોઈએ ચલો. કેપિટલિઝમમાં સંપત્તિના કેન્દ્રીકરણની ટીકા કોણે કરી હતી? કાર્લ માર્ક્સે. તેમણે દાસ કેપિટલ પુસ્તકમાં મૂડીવાદના અંતની આગાહી કરી હતી. મિક્સ ઇકોનોમી મિશ્ર અર્થતંત્રનો ખ્યાલ કઈ ઐતિહાસિક ઘટના પછી વધુ લોકપ્રિય બન્યો છે? તો 1929ની મહામંદી પછી. મહામંદી પછી કેન્સે સરકાર અને ખાનગી ક્ષેત્રોની બંનેની સમન્વયની વાત કરી હતી. પોઝિટિવ ઇકોનોમિક્સ અને નોર્મેટિવ ઇકોનોમિક્સ વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? પોઝિટિવ શું છે? તો કે તથ્યો દર્શાવે છે. નોર્મેટિવ શું હોવું જોઈએ? તો કે મંતવ્ય દર્શાવે છે. એક્ઝામ્પલ તરીકે લઈએ તો બેરોજગારી જે છે 10% છે તો એ પોઝિટિવ છે અને બેરોજગારી ઓછી હોવી જોઈએ નોર્મેટિવ છે. સર્ક્યુલર ફ્લો ઓફ ઇન્કમમાં લીકેજ એટલે શું? સોરી. બચત, કરવેરા અને આયાત જે આવક પ્રવાહમાંથી બહાર નીકળી જાય છે એટલે આનાથી અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ ઘટે છે. એન્ડોજીનિયસ ગ્રોથ થિયરી મુજબ વિકાસનું મુખ્ય ચાલક બળ શું છે? તો કે જ્ઞાન, ઇનોવેશન, માનવ મૂડી. આ મોડેલ મુજબ વિકાસ આંતરિક પરિબળો પર આધારિત છે. બ્લુ ચિપ કંપની એટલે શું? તો આર્થિક રીતે મજબૂત અને પ્રતિષ્ઠિત કંપની એટલે લાંબા ગાળા સુધી નફો કરતી મોટી કંપનીઓ. સેકન્ડરી સેક્ટરને ઘણીવાર મેન્યુફેક્ચરિંગ સેક્ટર કેમ કહેવામાં આવે છે? કારણ કે તેમાં કાચા માલનું રૂપાંતર પાકા માલમાં તૈયાર વસ્તુઓ માટે થાય છે એટલે પ્રોસેસિંગ અને મેન્યુફેક્ચર આનો મુખ્ય ભાગ છે. આગળ જોઈએ. મિડલ ઇન્કમ ટ્રેપ એટલે મધ્યમ આવક જાળમાંથી બહાર નીકળવા માટે કયા આર્થિક પરિબળો સૌથી વધુ નિર્ણાયક સાબિત થાય છે? પહેલું છે માત્ર સસ્તી મજૂરી પર આધારિત નિકાસ કરવી. બીજું છે સંશોધન અને વિકાસ R&Dમાં રોકાણ વધારી હાઈ ટેક મેન્યુફેક્ચરિંગ તરફ વધવું. ત્રીજું છે માનવ મૂડી અને કૌશલ્યમાં સુધારો કરવો. ચોથું છે માત્ર વિદેશી સહાય પર નિર્ભર રહેવું. તો જવાબ શું આવશે? માત્ર 2 અને 3 સાચું આવશે. કારણ કે સસ્તી મજૂરી લાંબા ગાળે દેશને લો કોસ્ટ ઉત્પાદક જ બનાવી રાખશે. જ્યારે જો તમે વિકાસ થશે તો ઇનોવેશન્સ અને સ્કિલ્સ બંને માટે અનિવાર્ય થશે. આગળ જોઈએ. કેપિટલ ઇન્ટેન્સિવ મૂડી પ્રધાન ઉત્પાદક પદ્ધતિ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો આ પદ્ધતિમાં આધુનિક ટેકનોલોજી અને મશીનરી પાછળ વધુ રોકાણ કરવામાં આવે છે કારણ કે વિકસિત દેશોમાં શ્રમ મોંઘો હોવાથી તેઓ મૂડી પ્રધાન પદ્ધતિ અપનાવે છે. અર્થતંત્રમાં ગ્રે ઇકોનોમી શબ્દ શું સૂચવે છે? એવો આર્થિક વ્યવહારો જે સત્તાવાર રીતે નોંધાયેલા નથી પરંતુ ગેરકાયદેસર પણ નથી. જો રોકડ વ્યવહારો હશે તો અથવા ઘરગથ્થુ કામો જે GDPમાં ગણાતા નથી. હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ HDR કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે? સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ UNDP દ્વારા જે 1990થી આ રિપોર્ટ બહાર પાડવામાં આવે છે. નીચેના વિધાનો તપાસો. માઇક્રો ઇકોનોમિક્સના પિતા એડમ સ્મિથ છે. મેક્રો ઇકોનોમિક્સના પિતા જ્હોન મેડાસ કેન્સ છે. તો શું આવશે જવાબ? તો કે A અને B બંને સાચા વિધાનો છે કારણ કે કેન્સની જનરલ થિયરી 1936માં મેક્રો ઇકોનોમિક્સનો પાયો નાખ્યો હતો. સોશિયાલિસ્ટ ઇકોનોમીમાં મુખ્ય આર્થિક સમસ્યાઓનું નિરાકરણ કોણ કરે છે? તો કેન્દ્રીય આયોજન સત્તા. તમામ નિર્ણયો સરકાર અને આયોજન પંચ લે છે. લોરેન્સ વક્ર દ્વારા મળતા આંકડાને શું કહેવામાં આવે છે? તો ગીની ગુણાંક. તે 0 અને 1 વચ્ચે અસમાનતા માપે છે. ઓપોર્ચ્યુનિટી કોસ્ટને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો વૈકલ્પિક ખર્ચ. બીજો શ્રેષ્ઠ વિકલ્પનો ત્યાગ એટલે ઓપોર્ચ્યુનિસ્ટ કોસ્ટ.
ભારત સરકારે નીતિ આયોગની સ્થાપના કયા આયોગના સ્થાને કરી છે? તો આયોજન પંચ. 1 જાન્યુઆરી 2015ના રોજ આ ભાવમાં બદલાવ થયો હતો. જીએનપી ગ્રોસ નેશનલ પ્રોડક્ટ એટલે શું? જીડીપી પ્લસ વિદેશથી મળતી ચોખ્ખી આવક. જીએનપીમાં દેશના નાગરિકોની વિદેશી આવક પણ ગણાય છે. મને તમે છેલ્લા બધો આખો વિડીયો પતી જાય પછી કોમેન્ટમાં જણાવજો કે તમારા આમાંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા હતા. ટેરિટરી સેક્ટરમાં કોની નીચેનામાંથી કઈ સેવાઓનો સમાવેશ થતો નથી? તો માછીમારી. માછીમારી શેનો છે? તો કે પ્રાથમિક ક્ષેત્રનો ભાગ છે. કન્ઝ્યુમર સોવેરેનિટી ગ્રાહક પ્રભુત્વ કયા અર્થતંત્રમાં સૌથી વધુ જોવા મળે છે? તો મૂડીવાદી અર્થતંત્રમાં, કારણ કે ત્યાં સ્પર્ધા વધુ હોય છે અને ગ્રાહક રાજા હોય છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ટકાઉ વિકાસનો ખ્યાલ સૌપ્રથમ કયા રિપોર્ટમાં આવ્યો હતો? તો બ્રન્ટલેન્ડ રિપોર્ટમાં. 1987માં અવર કોમન ફ્યુચર નામના રિપોર્ટમાં આનો દાખલ કર્યો હતો રિપોર્ટ. પીપીપી પર્ચેસિંગ પાવર પેરિટી મુજબ વિદેશના દેશોની યાદી કોના દ્વારા જાહેર કરવામાં આવે છે? વર્લ્ડ બેંક અથવા વિશ્વ બેંક દ્વારા. વિશ્વ બેંક દ્વારા દેશોની ખરીદ શક્તિની તુલના કરવામાં આવે છે. સ્ટ્રક્ચરલ અનએમ્પ્લોયમેન્ટ માળખાકીય બેરોજગારીનું મુખ્ય કારણ શું છે? કામદારોના કૌશલ્ય અને ઉપલબ્ધ નોકરીઓ વચ્ચેનો તફાવત. ટેકનોલોજીના બદલાતા જૂથો કૌશલ્યો નકામા બને છે અને ત્યારે આ સ્થિતિ સર્જાય છે. ઇનવિઝિબલ ફીટ થિયરી પર્યાવરણના સંદર્ભમાં શું સૂચવે છે? બજારની પ્રવૃત્તિઓને લીધે પર્યાવરણને થતું નુકસાન જે કિંમતમાં દેખાતું નથી. આ નેગેટિવ એક્સટર્નિટીનું ઉદાહરણ છે. ગ્રેસામનો નિયમ અર્થતંત્રમાં શું સૂચવે છે? ખરાબ મુદ્રા સારી મુદ્રાને ચલણમાંથી બહાર કાઢે છે. જ્યારે બજારમાં બે પ્રકારના સિક્કા હોય ત્યારે ઘણા લોકો સારા સિક્કા સાચવી રાખે છે અને ખરાબ ઘસાયેલા સિક્કા બજારમાં વાપરે છે. એન્જલનો નિયમ આવક અને ખોરાક વચ્ચેનો કેવો સંબંધ દર્શાવે છે? તો આવક વત્તા ખોરાકના પાછળનો ખર્ચ ટકાવારી મુજબ ઘટે છે. જેમ પરિવારની આવક વધશે તેમ કુલ બજેટમાં ખોરાકનો હિસ્સો એટલે ટકાવારી પણ ઘટતી જાય છે. લાફર વક્ર કોની વચ્ચે સંબંધ દર્શાવે છે? તો ટેક્સ રેટ અને ટેક્સ રેવન્યુ. આ વક્ર મુજબ એક મર્યાદા પછી ટેક્સ રેટ વધવાથી સરકારની આવક ઘટવા લાગે છે કારણ કે લોકો ચોરી કરવાનું શરૂ કરે છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ભારતને ગ્લોબલ હબ બનાવવા માટે કઈ યોજના શરૂ કરાઈ હતી? તો મેક ઇન ઇન્ડિયા. 2014માં યોજના શરૂ થઈ હતી જે દ્વિતીય ક્ષેત્રના વિકાસ માટે છે. અર્થતંત્રમાં પબ્લિક ગુડ્સની મુખ્ય લાક્ષણિકતા કઈ છે? તે નોન એક્સટેન્ડેબલ અને નોન રિવિલિયસ હોય છે. એક્ઝામ્પલ તરીકે લઈએ તો સ્ટ્રીટ લાઇટ કે સંરક્ષણ. તમે તેનો કોઈનો ઉપયોગ કરતા રોકી શકતા નથી. પિગોવિયન ટેક્સ શા માટે લાદવામાં આવે છે? નકારાત્મક બાહ્ય અસરો જેમ કે પ્રદૂષણને નિયંત્રિત કરવા. જે પ્રવૃત્તિ સમાજને નુકસાન પહોંચાડે છે તેના પર આ ટેક્સ લાગે છે. એક્ઝામ્પલ તરીકે કાર્બન ટેક્સ. ડિસ્ક્રિમિનેશન અનએમ્પ્લોયમેન્ટ પ્રચ્છન્ન બેરોજગારી મુખ્યત્વે કયા ક્ષેત્રમાં જોવા મળે છે? તો કૃષિ ક્ષેત્રમાં. જ્યાં જરૂર કરતાં વધુ લોકો કામમાં રોકાયેલા હોય અને સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય. રિયલ જીડીપી અને નોમિનલ જીડીપી વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? તો રિયલ જીડીપીમાં ફુગાવો ધ્યાને લેવામાં આવે છે. રિયલ જીડીપીના સ્તરે સ્થિર ભાવે છે ગણાય છે અને જ્યારે નોમિનલ ચાલુ ભાવે. ટ્રેજેડી ઓફ કોમન્સની દુર્ઘટના એટલે શું? તો સહિયારા સંસાધનો જેમ કે તળાવ કે જરિયાની જમીનનો અતિશય વપરાશ થઈ નાશ પામવો. જ્યારે દરેક વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે સહિયારી મિલકત વાપરે છે ત્યારે તે ખતમ થઈ જાય છે. અનગમ્ય ઇનઇલાસ્ટિક ડિમાન્ડ એટલે અનમ્ય માંગ કઈ વસ્તુઓ માટે હોય છે?
જીવન જરૂરિયાતની વસ્તુઓ જેમ કે મીઠું કે દવા જેની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય છતાં માંગમાં કોઈ ફેરફાર થતો નથી. હ્યુમન કેપિટલ ઇન્ડેક્સ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? વર્લ્ડ બેંક દ્વારા. વિશ્વ બેંક દ્વારા આ ઇન્ડેક્સ જાહેર કરવામાં આવે છે. બ્લેક સ્વાન ઇવેન્ટનો અર્થતંત્રમાં શો અર્થ થાય છે? તો તેની અણધારી ઘટના જેમ કે આગાહી કરવી મુશ્કેલ છે પણ તેની અસરો ગંભીર હોય છે. એક્ઝામ્પલ તરીકે 2008ની આર્થિક મંદી કે કોરોનાની મહામારી. ટ્રાન્સફર પેમેન્ટ્સ જીડીપીમાં ગણવામાં આવે છે? તો કે ના, કારણ કે તેના બદલામાં કોઈ ઉત્પાદન થતું નથી. પેન્શન, બેરોજગારી, ભથ્થું, સબસિડી જીડીપીમાં ગણાતા નથી. ઇકોનોમિક સર્વે ઓફ ઇન્ડિયા સંસદમાં કોના દ્વારા રજૂ કરવામાં આવે છે? તો નાણાં મંત્રી. બજેટ રજૂ થયાના એક દિવસ પહેલાં નાણામંત્રી આ રજૂ કરે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કયા ક્ષેત્રમાં ગણવામાં આવે છે? તો દ્વિતીયક બાંધકામને પાવર. તેની ઉત્પાદન અને બાંધકામ સાથે સંબંધ હોવાથી દ્વિતીયક ક્ષેત્રમાં લેવામાં આવે છે. કુઝનેટ્સ વક્ર મુજબ આર્થિક વિકાસ અને પર્યાવરણ વચ્ચે કેવો સંબંધ છે? તો વિકાસના શરૂઆતના તબક્કે પ્રદૂષણ વધે છે પણ અમુક સ્તર પછી પ્રદૂષણ ઘટવા લાગે છે. આને એન્વાયરમેન્ટલ કુઝનેટ્સ કર્વ કહેવામાં આવે છે. મોનોપોલી ઇજારો એટલે બજારમાં શું? તો કે માત્ર એક જ વેચનાર અને ઘણા ખરીદનાર, જ્યાં કોઈ હરીફાઈ હોતી નથી. ઓલિગોપોલી એટલે અલ્પ હસ્તક ઇજારોનું ઉદાહરણ નીચેનામાંથી કયું છે? તો કે ટેલિકોમ સેક્ટર, જીઓ, એરટેલ અને વીઆઈ, જ્યાં બજારમાં ગણતરીની મોટી કંપનીઓ જ પ્રભુત્વ ધરાવતી હોય છે. ડાયરેક્ટ ટેક્સ એટલે પ્રત્યક્ષ વેરોનું ઉદાહરણ કયું છે? તો ઇન્કમ ટેક્સ અથવા આવકવેરો. જે વ્યક્તિ પર ટેક્સ લાગે છે તેને જ તે ભરે છે. ઇન્ફ્લેશન ટેક્સ એટલે શું? તો કે ફુગાવાના કારણે નાણાંની ખરીદ શક્તિ ઘટતા થતું આડકતરું નુકસાન. જ્યારે ભાવ વધે છે ત્યારે તમારી બચતની જે કરેલી છે એની કિંમત ઘટે છે, જે એક ટેક્સ જેવું જ કામ કરે છે. કેપિટલ ગેઇન્સ ટેક્સ ક્યારે લાગુ પડે છે? તો કે શેર કે પ્રોપર્ટી વેચતા નફા પર મૂડી અકસ્માતોના વેચાણ પરનો થતો ટેક્સ. નીતિ આયોગના પદક્રમ અધ્યક્ષ કોણ હોય છે? વડાપ્રધાન. ભારતના વડાપ્રધાન હંમેશા તેના અધ્યક્ષ હોય છે. ઇકોનોમિક ગ્રોથ અને ઇકોનોમિક ડેવલપમેન્ટ વચ્ચે શું તફાવત છે? વૃદ્ધિ એ જથ્થાત્મક છે અને વિકાસ એ ગુણાત્મક છે. જીડીપી વધવું એ શું થશે? વૃદ્ધિ થશે. પણ શિક્ષણ અને આરોગ્ય સુધરવું એ વિકાસ છે. ઝીરો બેઝડ બજેટિંગ શૂન્ય આધારિત બજેટિંગ એટલે શું? તો કે દરેક નવા વર્ષે ખર્ચ માટે નવેસરથી એટલે પાયાથી ન્યાયીકરણ કરવું પડે. આમાં જૂના ખર્ચને આપોઆપ આગળ ખેંચવામાં આવતા નથી. પ્રાઇમરી ડેફિસિટ એટલે પ્રાથમિક ખાધ એટલે શું? તો કે રાજકોષીય ખાધ અને વ્યાજની ચૂકવણી. આ ખાધ દર્શાવે છે સરકારને વ્યાજ ભર્યા વગર કેટલા ઉછીના નાણાંની જરૂર છે. બ્લુ ઇકોનોમી શબ્દ ભારતના સંદર્ભમાં કઈ યોજના સાથે વધુ સુસંગત છે? તો પીએમ મત્સ્ય સંપદા યોજના. સમુદ્રી અર્થતંત્ર અને માછીમારો માટે આ યોજના છે. સપ્લાય સાઇડ ઇકોનોમિક્સ પુરવઠાલક્ષી શાના પર ભાર મૂકે છે? તો ટેક્સમાં ઘટાડો અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવા પર. જો ઉત્પાદન વધશે તો અર્થતંત્ર આપોઆપ સુધરશે તેવી વિચારધારા છે. ફિસ્કલ પોલિસી રાજકોષીય નીતિ કોના દ્વારા બનાવવામાં આવે છે? તો કે ભારત સરકાર નાણાં મંત્રાલય દ્વારા. ટેક્સ અને સરકારી ખર્ચ અંગેની નીતિ. મોનેટરી પોલિસી કોના દ્વારા બનાવવામાં આવે છે? તો કે આપણી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા. વ્યાજદર અને નાણાંના પુરવઠાને નિયંત્રિત કરવાની નીતિ. સ્ટેગફ્લેશન એટલે કઈ સ્થિતિ? તો કે ફુગાવો પણ વધે છે અને બેરોજગારી પણ વધે છે, સાથે સાથે વિકાસ પણ સ્થગિત થાય છે. આ અર્થતંત્ર માટે સૌથી ખરાબ સ્થિતિ માનવામાં આવે છે.
ડિવાલ્યુશન એટલે શું? એટલે અવમૂલ્યન એટલે શું? તો કે સામાન્ય રીતે સરકાર દેશના ચલણનું મૂલ્ય વિદેશી ચલણની સરખામણીએ ઘટાડવું એટલે નિકાસ વધારવા માટે સરકાર આવું કરે છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરનો મુખ્ય લાભ શું છે? વચેટિયાઓને દૂર કરવા અને ભ્રષ્ટાચાર ઘટાડવો એટલે સીધા જે બી લાભાર્થી છે એના ખાતામાં નાણાં જમા થાય છે. બેલેન્સ ઓફ ટ્રેડ વેપાર તુલા એટલે શું? તો કે આયાત અને નિકાસનો તફાવત. જો નિકાસ વધુ હોય તો ટ્રેડ સરપ્લસ કહેવાય છે. કોર ઇન્ફ્લેશનમાં કઈ વસ્તુઓને બાકાત રાખવામાં આવે છે? તો કે ખોરાકનું ઈંધણ અને જેના ભાવ ખૂબ જ વધઘટ થતા હોય છે એ વસ્તુઓને રાખવામાં આવે છે. તો વોલેટાઇલ વસ્તુ કાઢીને આપણે ગણવામાં આવતો વધારાનો ફુગાવો. અંતિમ પ્રશ્ન જોઈએ. અર્થતંત્રના પ્રકારો વિશે નીચેનામાંથી વિધાનો તપાસો. તો કે મૂડીવાદી અર્થતંત્રમાં સંસાધનોની ફાળવણી કિંમત પદ્ધતિ દ્વારા થાય છે. બીજું છે સમાજવાદી અર્થતંત્રમાં ગ્રાહકનું પ્રભુત્વ સૌથી વધુ હોય છે. ત્રીજું છે ભારત એક એવું મિશ્ર અર્થતંત્ર છે જ્યાં જાહેર અને ખાનગી ક્ષેત્ર સહઅસ્તિત્વ ધરાવે છે. તો 1 અને 3 સાચો જવાબ છે વિધાન. બરાબર, કારણ કે ગ્રાહકનું પ્રભુત્વ છે મૂડીવાદી અર્થતંત્રમાં હોય છે, સમાજવાદીમાં હોતું નથી. બરાબર. જો તમારા હતા આજના 100 પ્રશ્નો અર્થતંત્રના પરિચયમાં, તો તમારો સ્કોર કોમેન્ટમાં જરૂરથી લખજો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પાર્ટ 2 તમને બીજા દિવસે મળી જશે. એના માટે આપણે 100 પ્રશ્નો સોલ્વ કરીશું ડેલી, એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આભાર.